કેવું તમે બેન મજામાં છો? હા, મજામાં છીએ અમે તો જો. અને અમારા જોશના બેન હેલો, તબિયત સારી છે ને? બહુ સરસ. અરે હા. હવે અમે સાંજે 5 વાગે અયોધ્યા જઈએ છીએ. ઓહો. 31 જણા છીએ. ટ્રેનમાં જવાનું. હા. પછી બહુ ફરવાની મજા આવે છે. બધા તમે ઘરે બોલ, થેપલા ભાભી બનાવે બનાવે છે, તૈયારી થાય છે. થેપલા નાસ્તાની તૈયારીઓ થાય છે ને લઈ જવા માટે બનાવવા પડે. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારો મારા ડેલી વ્લોગમાં. તો કેટલા દિવસ આપણે વિરંગામ જવાનું જ હતું, તો આજે ફાઇનલી આપણે વિરંગામ જઈએ છીએ કે અમે કરિયાણું પતી ગયું એટલે કહું લેતા આવીએ. અને દીપલીનો કાલ બર્થડે છે એટલે એના માટે કપડાં લાવવાના છે. તો ચલો હવે જઈએ વિરંગામ. બતાવો તો આપણે વિરંગામ પહોંચી ગયા અને તમને તો ખબર જ છે કે આપણે સવારમાં ખાવા જોઈએ એટલે કોઈ પહેલા નાસ્તો કરી લઈએ પછી બજારમાં જઈએ. ખમણ વાડીદાર ખમણ ગોટે જો પપ્પા બોલ હાય એને તારમાં વાગી તો સવારમાં આપણે નાસ્તો કરી લીધો અને હવે આપણે જઈએ બજારમાં. આજે સોમવાર છે એટલે ટ્રાફિક બહુ હશે, તો ચલો હવે જઈએ. તો આપણે પહેલા આવી ગયા છે હવે મક્કીબેનનો ડ્રેસ લેવા માટે. નાસ્તો કરીને સીધા ડ્રેસ લેવા. જે ગમે એ જ લેજો હો, ગમે એ જ લેજો. કોઈ પસંદ હું કરું પણ એમ કે આવા દો હારા થોડાક આવા દો. લીલી બેન જેવો હે, સેમ જ પીસ છે. આવો નાની નો આવો. આપણે તો હવે ડ્રેસ લઈ લીધો અને હવે મોટી બેનનું સ્વેટર લેવાનું એટલે આપણે સ્વેટર લેવા જઈએ. ડ્રેસ લઈને દીકરીના કપડાં લઈને રકાબી લઈને હવે આવી ગયા છે મોટી બેનનું સ્વેટર લેવા. રકાબી ચલો તો જોઈએ છે કે હવે કેવું લેવું. મોટી બેનને વિડીયો કોલ કરવો પડશે ને એમને બતાવવું પડશે. ચલો તો આપણે પહેલા જોઈ લઈએ. આજે આપણે આવી ગયા છે ધમુબેનના ઘરે. કેવું ધમુબેન મજામાં છો? હા, મજામાં છીએ અમે તો જો. અને અમારા જોશના બેન હેલો, તબિયત સારી છે ને? બહુ સરસ. અરે હા. હવે અમે સાંજે 5 વાગે અયોધ્યા જઈએ છીએ. ઓહો. 31 જણા છીએ. ટ્રેનમાં જવાનું. હા. પછી બહુ ફરવાની મજા આવશે. સાથે સાથે સંગાત બધા છીએ. બધા ઘર હશે નો થાય. અને તમે બોલ, થેપલા ભાભી બનાવે બનાવે છે, તૈયારી થાય છે. થેપલા નાસ્તાની તૈયારીઓ થાય છે ને લઈ જવા માટે બનાવવા પડે. સાસુમાને લઈને મોકલવાના. જોજે એને મગ વેર્યા નીચે. તો આજે તો જોશના બેન જાય છે જો થેલા બતાવો, આ થેલા બતાવો. પેકિંગ તો કઈ ઓછી નહીં કરી લાગતી. જોઈ લ્યો. હજુ અને તો તમે એકલા જ રાજુભાઈ નહીં લઈ જવાના છો? એ ના આવે અમાર જોડે છે. એવું? એમને ક્યાંય ગાડી નો ગમે, એ કે બધા બૈરા જોડે ના ગમે. બરાબર. એટલે બહુ સરસ, બહુ મજા આવે. તમે આયા હોત તો બહુ સારું રહે. અમે કેવી રીતના આવીએ કયો? આવશું. આજે આપણે આવી ગયા છે ધમુબેનના ઘરે. કેવું ધમુબેન મજામાં છો? હા, મજામાં છીએ અમે તો જો. અને અમારા જોશના બેન હેલો, તબિયત સારી છે ને? બહુ સરસ. અરે હા. હવે અમે સાંજે 5 વાગે અયોધ્યા જઈએ છીએ. ઓહો. 31 જણા છીએ. ટ્રેનમાં જવાનું. હા. પછી બહુ ફરવાની મજા આવશે. સાથે સાથે સંગાત બધા છીએ. બધા ઘર હશે નો થાય. અને તમે બોલ, થેપલા ભાભી બનાવે છે, બનાવે તૈયારી થાય છે. થેપલા નાસ્તાની તૈયારીઓ થાય છે ને લઈ જવા માટે બનાવવા પડે. સાસુમાને લઈને મોકલવાના. જોજે એને મગ વેર્યા નીચે. તો આજે તો જોશના બેન જાય છે જો થેલા બતાવો, આ થેલા બતાવો. પેકિંગ તો કઈ ઓછી નહીં કરી લાગતી. જોઈ લ્યો. હજુ અને તો તમે એકલા જ રાજુભાઈ નહીં લઈ જવાના છો? એ ના આવે અમાર જોડે છે. એવું? એમને ક્યાંય ગાડી નો ગમે, એ કે બધા બૈરા જોડે ના ગમે. બરાબર. એટલે બહુ સરસ, બહુ મજા આવે. તમે આયા હોત તો બહુ સારું રહે. અમે કેવી રીતના આવીએ કયો? આવશું. આ રણુજા નતું જવાનું નક્કી કરી ના જઈએ એટલે રણુજા જઈને આયા. અમારા આસે વચ્ચે રહો. એવું નક્કી કરેલું. એક વખત ગાડી તમે બધાય ના લાગે ગાડી લાગે તો લઈ જાય.
આ તો મારી આગળ તો લેવાના જ લે. મારા આગળ તો લેવા બેઠી હો. ચલો ચલો જય તો, માતાજી. જય માતાજી. જાઓ અમે અયોધ્યા જઈને આવીએ એટલે તમને સ્પેશિયલ મળવા આવશું. ના મને જ લેવા. ના પણ ના નથી લેવા. ના લેવાય. કોલંબિયા. હું મોટી છું એટલે જ ના લેવાય ને. અલા લો. ચલો રજા લઈએ. જય માતાજી. જય માતાજી. હું દસલાના સ્પેશિયલ મળવા અને પ્રસાદી દેવા આવીશ તમારા ઘરે હો. ચોક્કસ ચોક્કસ આવજો. ચલો તો જય માતાજી. આવ જાઓ જો ઠેલા લાવ. ઠેલા વિડિયો ઉતારો આ ઠેલા વિડિયો ઉતારો. બપોરે આપણે કેટલા ઠેલા સજાય પાર. ચલો તમુ બેન બાય બાય. આવતા રહેજો. તમે આવતા રહેજો હવે. જા મને પાછી લાઠી મારે જો. ના મુઠે જો. જો તમે આવજો. જય શ્રી કૃષ્ણ. હા કસો વાંધો નહીં. એ આવજો. હું કઈ ના જતો હું અહીં છું. તબિયત હાથ છે કઈ કામ હોય તો ફોન. તો આપણે તો અટાણું લેવાનું ચાલુ છે અત્યારે. બબુ ઊંઘી ગઈ હતી તું? ફેવરેટ લડ્ડુ. એમાં હું પાણીપુરી ખાઈને આવે પછી ખબર પડે કે મને શું લેવું. બિસ્કિટ તો લીધા મેં. સો જે લેવો લઈ લો, દુકાન આપે છે ને આજે. કેવું જાતે કિટકેટ લીધી 5 છોકરાઓ માટે. લાવ મને એક ખવડાવો ચલો. અય મોહિંગર પેલા એમની હે. જક્ષણી સ્વીટ્સ એન્ડ ડેરી. આપણે દર વખત અહીંયા જ લેવા આવીએ. હમણાં અહીંયાની વસ્તુ બેસ્ટ હોય ને આપણે અહીંયાથી બધું લઈએ. ચલો આપણે લઈ લીધું. તો જો આપણે કેટલી બધી ખરીદી કરીને આવ્યા. બબુ ઊંઘી ગઈ હતી એટલે ત્યાં આગળ બતાવવાનો ટાઈમ મળ્યો નહીં આપણને. ફોન જ કેવી રીતે પકડવાના. તો આપણે ઘરે આવી ગયા હવે બધું વગે કરી નાખીએ. બબુનો ખટારો. બબુનો ખટારો. આ સવારે આવી ગયો. સમજો. તેલો ડબ્બો ને બધું લાવવાનું બાકી હતું એ. તો ચલો હવે બધું આવી ગયું. તો બધું મૂકી દઉં હવે. કેટલું બધું લાવે એટલે બતાવવામાં મેળ નહીં પડે આપણે. તો ચલો હવે બધું મૂકી દઉં. મેન વસ્તુ તો આપણે લાઇટર ની જરૂર હતી કે જે આપણે બગડી ગયું. આ સામે આજ તો મેં ચા બનાવ્યો હાથે. ઓ બાપ રે. બસ મારા બબુ મારા માટે કઈ ચાવવા રાખી છે નહીં. આ શું લાવી? બબુ કા કરે? મારું લે હું લાવી? સેટર ગમ્યું? ગમી. આવી રહ્યું ને કમ્પ્લીટ. કમ્પ્લીટ. ચા બબુ. કેવું? સારું હતું ગમતું તો આવું કહું લઈ જવા દે. કલર ત્રીજું થયું થયા કરે લ્યો ને હવે. તો જોવો મારે તો બધું હવે રમણ ભમણ પડ્યું. હવે બધું કાલે તો અમારા દીપલીનો છે બર્થડે. દીપલી માટે કપડા લાયા છે પણ આપણે કાલે જોવાના. એક તો આ ગાઈસ આ બધા જેવું કરે બધાનો બર્થડે ઉજવે પણ મારો નહીં ઉજવતા. તારો એવું જવાના. નહીં હું જવો. ચલો ફટાફટ બધું મૂકી દઉં. થઈ ગયું બધું. ચલો મળીએ આપણે પછી. તો મોટી બેનને ગલે ગયા. મક્કી બેન આજે જવાનું હતું માતાજીનું હતું એટલે દઢાણા. અને હવે ઘરે પછી હું એકલી. તો કહું પહેલાં ચા બનાવીને પી લઉં ને પછી બીજું કામ કરું. તો બબુ માટે આપણે લાતા ગલ્લો. તો ચલો હવે બબુના ગલ્લામાં પહેલાં 100 રૂપિયા હું નાખી દઉં. ગલ્લો એવો કે ખસી જાય. તો બબુના ગલ્લામાં 100 રૂપિયા આપણે એના માટે નાખી દીધા. ને હવે આપણે કોઈ પણ આવશે ઘરે અને જો બબુને પૈસા આપે તો આપણે એ પૈસા આપણે એમ જ નાખશું. તો ચલો હું ચા પહેલાં બનાવીને પી લઉં. અને પછી આજે તો બધું મારે એકલીને જ કરવાનું છે તો વારવું પડશે તો પછી બધું વારી નાખવું. તો આજે મક્કી બેન તો છે નહીં એટલે આજે મેં ફટાફટ જમવાનું બનાવી દીધું. 6 વાગે તો મારું જમવાનું બની ગયું. અને આજે મક્કી બેન વગર તો કપડાં કોણ વારે. તો જો કપડાં તો હજી એમને એમ જ પડ્યા છે. ખાલી વાસણ ઘસી નાખ્યા અને જમવાનું બનાવી દીધું. તો હવે ચલો સેજલના ઘરે બી જતા આવું કે એને શું બનાવ્યું કેમ કે આજે આપણે ઘર બાજુ આટો મારવા ગયા નહોતા. તો ચલો જોઈએ હવે એને શું કર્યું. લખશું તો ફોન જોવે. સેજલ જમવાનું બની ગયું એવું છે. હજી રોટલી બનાવવાનું બાકી એમ ને. રોટલો મારો થોડોક બનાવજો નાન ચકડો. આજે કઢી છે એટલે રોટલો જોશે. ખાવાનું મેં બનાવી દીધું. વાસણને વધારાના ઘસી નાખ્યા
અને હવે ખાલી છે ને હું બાકી રોટલી બનાવવાની અને કપડાં વાળવાના બાકી. તો મારે શું બનાવ્યું શાક? ગવાર ગવાર ખીચડી અને રોટલી. સેજલે તો બનાવી દીધો. હવે ખાલી લોટ બાંધીને રોટલી જ કરવાની ને રોટલા. બાજરી દરી નાખી. મારે બાજરી તો લોટ લાવ્યો તૈયાર એટલે પડ્યો હજી. મંગાઈ હતી પણ અરે લાયક નહીં. એવું એ એટલામાં જશે જો. તો ચલો એ તો બનાવે જમવાનું. આપણું તો બની ગયું ને આપણે હજી શોર્ટ વિડીયો બનાવવાનું છે તો ફટાફટ આપણે શોર્ટ વિડીયો બનાવી દઈએ. બબુને ખવડાવી લીધું આજે તો. ચલો તો મળીએ આપણે પછી. તો આજે તો મક્કી બેન છે નહીં એટલે વહેલા વહેલા જમવાનું બનાવી દીધું. તો આપણે બનાવીએ બટેકાનું શાક, દાળ, ભાતે બનાવ્યા માટે અને ખીચડી અને કઢી. અને રોટલી કોણ બનાવશે આજે? તો દીપલી બેન બનાવશે. આ વાત તો નહીં લાગે બધું રાધી તો બોલો. એવું હે? ચાલો તો બનાવી દો. શીખવું તો પડે. કાલથી તારે જ બનાવવાની હવે. ઠીક છે. ચલો તો રોટલી બની જાય એટલે આપણે જમી લઈએ.